સુરત શહેરના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાં ફરિયાદીના ફોટોગ્રાફ મૂકી ફરિયાદીનો સતત પીછો કરી સળગાવીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો। આરોપી હાર્દિક ઉર્ફે કાનો જગદીશભાઈ કાનાભાઈ કાતરિયા, ઉંમર 22, ધંધો નોકરી DGVCLમાં, રહેવાસી વિક્રમનગર સોસાયટી 3, સીતાનગર ચોકડી પાસે, પૂણા ગામ, સુરત અને મૂળ વતન ભાવનગર જિલ્લાના રહેવાસીને પોલીસે નાસ્તા ફરતા આરોપીને એકબીજાની મદદગારીથી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ફોટોગ્રાફ તેમને ફરિયાદીનો મૂકી સતત પીછો કરી અને પકડાયેલ આરોપી હાર્દિકે પોતાની સાથે ફરિયાદીને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો। તેમને મિત્રતા નહીં રાખે તો તેની સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું ધમકી આપી કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી આપતા તે બાબતે સાયબર સેલમાં ફરિયાદ લખાવતા સાયબર પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો। સુરત પોલીસ દ્વારા સુરત શહેરના લોકોને અપીલ કરવામાં આવી કે આ પ્રકારે તમારું કે તમારા પરિવારનું કોઈ પણ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ હોય જેને પ્રાઇવેટ રાખવું તેમજ 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખવું, સોશિયલ મીડિયા એકાઉન્ટને પ્રાઇવેટ અને લોક રાખો, સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ પણ અજાણ્યા માણસ સાથે પોતાની અંગત માહિતી શેર કરવી નહીં, કોઈ અજાણ્યા માણસો સાથે પ્રાઇવેટ ચેટ અથવા જરૂર કરતાં વધારે વિશ્વાસ ના કરો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ અને અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મળેલા એક છોકરો છે એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને પણ એ સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કર કે સંબંધ બાંધ એમ કરીને પછી છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીની અને એ પેલાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા તો એ રીતે ફરિયાદીને હેરેસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે। હું બધાને અપીલ કરું છું અને અનુરોધ કરું છું કે અગર તમારી સાથે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે બીજી કઈ રીતે અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયું હોય તો તરત જ 1930 હેલ્પલાઇન નંબર જે છે સાયબર ક્રાઇમની એમાં રિપોર્ટ કરો, તાત્કાલિક જાણ કરો અને બીજી પણ કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નો હોય સાયબર ક્રાઇમની લગતી તો તમે સાયબર ક્રાઇમ સેલમાં આવો અને અમારી સાથે તમે ચર્ચા કરો, કોઈ પ્રશ્ન હોય તો અમે લોકો સાથ મળીને હલ કાઢીએ અને કોઈ પણ ન્યૂડ ફોટો કે તમે કોઈ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આજના દિવસે જે ટ્રેન્ડ આ ચાલી રહ્યું છે કે નાનો બનાનાનો ટ્રેન્ડ હોય કે બીજો કોઈ સાડીમાં અગર તમારો AI મારફતે જે ફોટો બને છે એવી રીતનું કોઈ ટ્રેન્ડ હોય એમાં નથી આવતા કેમ કે એ લોકો અગર તમને નથી આવડતું હોય ઇન્ટરનેટ કેવી રીતે વાપરવાનું અને તમે સારી રીતે પરમિશન નથી આપો ફોર એક્ઝામ્પલ અગર તમે ડિસઅલાઉ નહીં કરો કે અલાઉ કરતા વખત તમે નહીં વાંચો કે તમે શું અલાઉ કરો છો તો ખરેખર તમે જે ફોટા અપલોડ કરો છો તમારા AI કોઈ પણ ChatGPT ને કે બીજા કોઈ AIના ટૂલને સોફ્ટવેરને તો પછી એ તમારી પ્રિવસી પણ શું કહેવાય ઇન્ટરફિયર કરી શકે અને તમારો ડેટાનું દુરુપયોગ કરી શકે એવી શક્યતા છે તો એટલે સતર્ક રહેવાનું જ્યારે પણ તમે કોઈ ટ્રેન્ડની ઝાંસામાં આવી જાઓ તો સતર્ક રહેવાનું અને સારી રીતે વાંચીને જ પરમિશન આપો।